સાયન્સ કોલેજ ધાનેરામાં વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું। આધુનિક સમયમાં કોઈપણ ક્ષેત્રના વિકાસમાં વૈજ્ઞાનિક અભિગમ ખૂબ જ મહત્વનો ફાળો ધરાવે છે। આથી શાળા કોલેજના અભ્યાસ સમયગાળા દરમિયાન જ વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવાય, વિજ્ઞાન વિષયમાં રસ રુચિ વધે અને વિવિધ સમસ્યા માટે વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરી વિચારીને નવીન ઉકેલ તરફ વિચારતા થાય તે માટે શાળા કોલેજોમાં વિજ્ઞાન વિષયના શિક્ષણને પ્રવૃત્તિમય અને રસપ્રદ બનાવવું જોઈએ। મેં સાંભળ્યું તો હું અમુક સમયમાં ભૂલી ગયો, મેં નજરે જોયું તો મને તરત જ યાદ રહી ગયું અને મેં જાતે કર્યું તો મને સમજાઈ ગયું ના સિદ્ધાંત મુજબ શાળા કોલેજોના વિદ્યાર્થીઓને વધુમાં વધુ પ્રયોગ અને પ્રવૃત્તિઓ જાતે કરવાની તક મળે તે સુનિશ્ચિત કરવા અને વિદ્યાર્થીઓ વિજ્ઞાન વિષયમાં રસ લઈને ભવિષ્યમાં ભારતના વૈજ્ઞાનિક ઢબે કોઈપણ પ્રકારની સમસ્યાનો ઉકેલ મેળવે તે માટે ધાનેરામાં આવેલા શ્રી ધાનેરા તાલુકા યુવક પ્રગતિ મંડળ સંચાલિત શ્રી R.K. પાત્રોડ સાયન્સ અને આદર્શ સાયન્સ MSc કોલેજ ધાનેરા તારીખ 26, 27 અને 29 અને 30 ડિસેમ્બર 2025 4 દિવસ સુધી વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રદર્શનમાં બોટની, ફિઝિકલ્સ અને કેમિસ્ટ્રી વિષયમાં વિદ્યાર્થીઓમાં જિજ્ઞાસા ઉત્પન્ન કરે તેવા વર્કિંગ મોડ્યુલો, આધુનિક ઇન્સ્ટ્રુમેન્ટ, ઉપયોગી પ્રયોગો, ચાર્ટ, પોસ્ટર, રંગોળી, અંધશ્રદ્ધા દૂર કરે તેવા સાયન્સ મેજિકનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું। આ પ્રદર્શનને નિહાળવા માટે ધાનેરા અને રાહ તાલુકાની 11-12 સાયન્સની નામાંકિત શાળાઓ જેવી કે પ્રિન્સ સ્કૂલ હાજરા, ચડિયા વિવેકાનંદ સ્કૂલ, ધાનેરાની વિવેકાનંદ સ્કૂલ, DB પારેખ હાઈસ્કૂલ, મોડલ સ્કૂલ, સક્સેસ સ્કૂલ, ધ નેશનલ સ્કૂલ, GM ભલાણી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, ઉપાસના સ્કૂલના 560 જેટલા વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં હાજર રહી પ્રદર્શનને નિહાળ્યું। આ પ્રદર્શનને સફળ બનાવવા માટે સાયન્સ કોલેજ ધાનેરાના વિદ્યાર્થીઓ અને સ્ટાફે ખૂબ મહેનત કરી હતી।